જય માતાજી, જય દ્વારકાધીશ. બધાનું સ્વાગત છે આપણે આ ચેનલ શક્તિધામ પીપરિયા ઓફિશિયલ ઉપર. આજે આપણે ભૂરખિયા હનુમાનજીના મંદિરે જવાના છીએ અને તમને બધાને ભૂરખિયા હનુમાન દાદાના દર્શન કરાવવાના છે. માટે આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો. આ વિડીયો આખો જોવો, શેર કરો. હજી ભક્તોને આપણે હનુમાનજીના દર્શન કરાવવાના છે અને અમે નીકળી ગયા છીએ અત્યારે ભૂરખિયા હનુમાન દાદાના મંદિર તરફ. મિત્રો, આપણે ભૂરખિયા પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિર તરફ જઈએ અને આપ બધા ભાઈઓને ભૂરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. તો ચાલો આપણે જઈએ મંદિર તરફ. આપણે ભૂરખિયા હનુમાનજીના મંદિરે મેન ગેટે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો દર્શનાર્થીઓની ભીડ. આ દિવાળીના વેકેશનમાં દર્શનાર્થીઓ સુરત, અમદાવાદ, રાજકોટથી જે લોકો દર્શન કરવા માટે આવે છે તેની ભીડ તમે જોઈ શકો છો. આપણે ભૂરખિયા હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ ગેટે અને આપણે ભૂરખિયા હનુમાનજીના દર્શને જઈએ. ચાલો મિત્રો, તમને હનુમાનજીના દર્શન કરાવું. તો મિત્રો, આપણે હનુમાનજીના દર્શન કર્યા, રામ ભગવાનના દર્શન કર્યા. હવે આવો દેવોના દેવ મહાદેવના દર્શન તમને કરાવું.
મિત્રો આપણે ગમે ત્યાં તીર્થ ધામ જઈએ ત્યાં આપણે પ્રસાદી લઈને વાસણ આપણે જાતે ધોવાના હોય છે. આપણે આ ભાઈ સેવાની અંદર આવી આ સેવા મંદિરની અંદર સેવા આપવા માટે આવે છે. તો તમે જોઈ શકો છો આ બધા સેવાભાવી લોકો જે સેવા કરી રહ્યા છે. તમારે પ્રસાદી લઈને આ ધામની અંદર વાસણ પણ જાતે ધોવાના નથી. આ લોકો અહીંયા વાસણ ધોવાની સેવા આપવા માટે આવે છે. આપણે આ ભાઈ અહીંયા જગ્યાના રસોઈયા જે મેન રસોઈયા કહેવાય, અહીંયાનું જે બધું ભોજન આ ભાઈ અહીંયાનું બનાવે છે. તો આપણે તેમની પાસેથી જાણીએ કે અહીંયા કેટલા લોકો કયા સમયે અહીંયા પ્રસાદી લેવા માટે આવે છે, અને આ મશીનની ખાસિયત એ લોકો આપણે ઓટોમેટિક જે મશીન છે એમના દ્વારા જે રસોઈ બનાવવામાં આવે છે એ કેટલી વારમાં તૈયાર થાય તે બધું આપણે માહિતી આ ભાઈ પાસેથી લઈએ. તો તમે જણાવો કે આપણે આ મશીનની અંદર કેટલી વાર લાગે છે ભોજન બનવા માટે? મશીનમાં 10 મિનિટ થાય બનવા માટે. એને ગરમ કરતા પ્રોસેસ કરતા એને પોણી કલાક થાય. પોણી કલાકમાં ગરમ થઈ જાય પછી 10 થી 15 મિનિટમાં બધું બને. તો અહીંયા એક બસ આવી હોય, યાત્રાળુઓની એક બસ આવી હોય તો પણ, અને 500 લોકો આવ્યા હોય તો પણ માત્ર 10 મિનિટની અંદર આ અહીંયા જે ભોજન પ્રસાદી તૈયાર થઈ જાય છે. હા, થઈ જાય. 15-20 મિનિટમાં થઈ જાય. બધું કટિંગ હોય અમે અમારી રીતના બધું તૈયાર જ રાખીએ એટલે થઈ જાય. તો તમે લોકોએ જાણ્યું તે રીતે અહીંયા ભોજન જોઈ શકો છો. આ મંદિરમાં તમે મારો હોદ્દો મંદિરમાં તો કાંઈ નથી, પણ હું મંદિરના પૂજારીની ધર્મપત્ની છું. મંદિરના પૂજારીના ધર્મપત્ની છું. હજારોની સંખ્યામાં કાયમી શનિ રવિ હજારોની સંખ્યામાં યાત્રાળુ દર્શન કરવા આવે છે. યાત્રાળુને કોઈ જાતની ફી વગર જમણવાર આપવામાં આવે છે. આ અમારું ભોજનાલય છે, મંદિર છે, સામે વિશ્રામ રૂમ છે, કાર્યાલય છે. આ બધા જે રૂમ છે યાત્રાળુને રહેવા માટેની સુવિધા છે, ઠંડા પાણીની સુવિધા છે, ફિલ્ટરવાળા પાણીની સુવિધા છે. દરેક યાત્રાળુને કોઈ પણ એવો યાત્રાળુ નથી ભૂરખિયા હનુમાનજી મંદિરના અંદર આવ્યા પછી કે એની હાથે વાસણ સાફ કરવા પડે. ભૂરખિયા હનુમાનજી મંદિરમાં એક એવો નિયમ છે કે યાત્રાળુ જમી લે એટલે વાસણ ત્યાં મૂકી દઈએ, અને ત્યાં અમારા સ્વયંસેવક ભાઈઓ હોય, બહેનો હોય, બધા એ કામ કરે છે. દરેક મંદિરે એવી સિસ્ટમ હોય કે યાત્રાળુ ગમે પ્રસાદી લે એટલે એની જાતે એને વાસણ સાફ કરવાના. તો એક ભૂરખિયા મંદિરનો ઐતિહાસિક નામ છે. પહેલા તો ઐતિહાસિક નામ છે ભૂરખિયા મંદિરનું. બીજું કે યાત્રાળુને હાથે વાસણ સાફ નથી કરવા પડતા, અને સુવિધા જમવાની ટેબલ ખુરશી ઉપર જે ડાઇનિંગ ટેબલ ઉપર હોય, અને સ્વયં બધા હરેક વ્યક્તિ પોતપોતાની હાથે લઈ જેટલું જમવું હોય એટલું જમી શકે છે. અને રસોડું અવિરત ચાલુ હોય. તમે કદાચ અત્યારે 12 વાગે આવો તોય ચાલુ હોય, 2 વાગે આવો તોય ચાલુ હોય, અને 3 વાગે આવો તોય તમને જમવાનું મળે, પછી છેલ્લે 5 વાગે આવો તોય મળે. અને રિટર્ન પાછી સાંજની રસોઈની તૈયારી ફૂલ થઈ જાય છે. અને દાદાને અઢળક હરેક ગામમાંથી અઢળક સંખ્યામાં વ્યક્તિ આવે છે. હરેક વસ્તુ દાદાને સમર્પણ કરે છે. અમારા દાદાને તેલ ચડે છે. જો દુનિયાની અંદર કોઈ એવો હનુમાનજી નથી કે જે ભૂરખિયામાં તેલ ચડે છે એટલું ક્યાંય ચડતું. 100%. અને 100% બધી જાતની સુવિધા ભૂરખિયામાં. કોઈ યાત્રાળુને કોઈ ત્યાંથી ઊભું નહીં કરે કે તમે અહીંથી ઊભા થઈને વયા જાઓ, અહીં તમારે બેસવાનું નથી. મંદિર ઉપર મંદિરના પરિશ્રમમાં યાત્રાળુ બેઠા હશે તોય કોઈ પૂજારી ઊભા નહીં કરે, કોઈ ટ્રસ્ટી ઊભા નહીં કરે, કોઈ ઓફિસવાળા ઊભા નહીં કરે. એ એવું વિચારે છે કે આપણા મંદિરે મહેમાન આવ્યા છે, યાત્રાળુ દર્શન કરવા આવ્યા છે, તો 5 મિનિટ બેઠા છે તે બેહવા દો. અમારા મંદિરે કોઈ જાતનો એ નિયમ નથી કે યાત્રાળુ ઊભો થઈ જાય, દર્શન કરીને વહી જાય. અને બીજું, રામાનંદી સંપ્રદાય પૂજા કરે છે. રામાનંદી સંપ્રદાય પૂજા કરે છે. ત્યાં નિયમ નો મંદિરના બંધ થવાનો નિયમ નથી. તમે ગમે એ મંદિરે જાઓ એટલે 12 વાગે મંદિર બંધ થઈ જાય, 4 વાગે મંદિર ખુલે. અમારું મંદિર 24 કલાક ખુલ્લું. રાતે 10 વાગે ગમે એ યાત્રાળુ આવે તો મંદિરના દર્શન કરી. એવું નથી કે એને 4 કલાક કાંઈ વેટ કરવી પડે કે ભાઈ મંદિર ખુલે પછી જ અમે દર્શન કરી, એવું નથી. અમારા મંદિરે ગમે ત્યારે ગમે એ વ્યક્તિ આવીને દર્શન કરી. અને એમાં કોઈ પણ જાતનો ભેદભાવ કોઈ પણ વ્યક્તિ રાખતું નથી. પૂજારી હોય, ટ્રસ્ટી હોય, ઓફિસમાં કાર્યકર્તા હોય, અહીંયા ભોજનાલયમાં જે નોકરી કરે છે એ હોય, કોઈ જાતનો ભેદભાવ કોઈ વ્યક્તિ રાખતું નથી. એક ભૂરખિયા વિશ્વ લેવલે મંદિર છે એવું કે ત્યાં યાત્રાળુને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. બેસવામાં, જમવામાં, ખાવામાં, પીવામાં, રહેવામાં, આવવામાં, જવામાં. જય ભૂરખિયા. તો બેને ખૂબ સરસ વાત આપણને કરી આ મંદિર વિશે, ખૂબ ઘણી બધી વાત કરી.